4,87,000 કરોડ રૂપિયાનું દેવું આ વર્ષે થઈ જવાનું છે. 4,87,000 2026-27 નું જે માર્ચમાં વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં 4,87,000 બની શકે કે 5 લાખ કરોડ સુધી પણ પહોંચી જાય. તો આ જે જંગી વધારો થયો છે દેવામાં, આજથી આપણે જાણીએ કે 4 વર્ષ પહેલા જે દેવું હતું માત્ર 3,53,000 કરોડ રૂપિયાનું હતું. 2024-25માં 3,75,000 કરોડનું દેવું હતું. 2025-26માં 4,30,000 કરોડ રૂપિયાનું દેવું હતું. તો આમ દેવું સતત વધી રહ્યું છે. આટલા મોટા પ્રમાણમાં દેવું વધી રહ્યું છે અને ગુજરાતના દરેક નાગરિક પર 70,000નું દેવું છે. દરેક નાગરિક પર સરકારે કરેલું દેવું છે. તો આ દેવાઓ કરે છે સરકાર, તો એમાં વળતર તો મળતું નથી ઉમેશ. તો ખરેખર તો જે પછાત વિસ્તારો છે, શિક્ષણ આપવાની જ્યાં જરૂર છે, આશ્રમ શાળાઓ બનાવી છે એના માટેનું બજેટ ફાળવે છે વધારે, પણ તમે જ રિપોર્ટ કરેલા હતા કે આશ્રમ શાળામાં સારું ખાવાનું પણ નથી મળતું અને એના કારણે બાળકો બીમાર પડે છે. એના રસોડાના કયા પ્રકારની રસોઈ બને છે એના ઓપરેશનો કરેલા, તમે એના સારા રિપોર્ટ પણ કર્યા હતા. તો આવી પરિસ્થિતિમાં આટલું બધું દેવું કરે છે તો કેમ પછાત વર્ગના લોકો જે છે કે જેને ખરેખર વિકાસની જરૂર છે, સહાયની જરૂર છે, એના માટેની યોજનાઓની જરૂર છે, ખેતીને લગતી યોજનાઓની જરૂર છે, કેમ સરકાર કરતી નથી? આટલું જંગી દેવું કરે છે છતાં પણ. અરે આમાં મને સૌથી ઇન્ટરેસ્ટિંગ તો વાત એ લાગી, સરકારે થોડા સમય પહેલા બ્રાઉન ફિલ્ડ નામની કોઈ પોલિસી લાવી છે. એ અંતર્ગત પીપીપી ધોરણે જે રેફરલ હોસ્પિટલો ખુલી છે ને આદિવાસી વિસ્તારમાં, એ હોસ્પિટલનો આપણે એક રિપોર્ટ પણ કર્યો હતો. એના લઈને અમુક જે છે તાપીમાં આંદોલન પણ કર્યું હતું હોસ્પિટલના ખાનગીકરણને લઈને. એ અંતર્ગત દિલીપભાઈ એવું થઈ રહ્યું છે કે દાહોદમાં ઝાયડસ ગ્રુપ હોય, તાપીમાં ટોરેન્ટ ગ્રુપ હોય, વલસાડ ડાંગમાં પણ ટોરેન્ટ ગ્રુપ હોય, પછી અદાની ગ્રુપ જે છે એ નર્મદામાં હોય. તો જે સરકારી હોસ્પિટલો છે એને પીપીપી ધોરણના નામે પ્રાઇવેટાઇઝેશન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. હવે ત્યાંના સ્થાનિક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલ થઈ જાય બરાબર, તો બની શકે તો સરકારી યોજનાઓ જ્યાં સુધી ચાલે છે કે ચાલો 10 લાખ સુધી આયુષ્યમાન કાર્ડનો લાભ મળે છે ત્યાં સુધી ઇલાજ કરે છે, પરંતુ 10 લાખથી વધારે ધારો કે કોઈને ખર્ચ થયો તો શું હોસ્પિટલો ખર્ચ કરશે? તો એક બ્રાઉનફિલ્ડ નામનું ખબર નહીં શું એવી પોલિસી બનાવી છે સરકારે જેમાં આ બધી હોસ્પિટલો આવરી લીધી છે અને સીધું આ જે રેફરલ હોસ્પિટલો છે એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દે છે. તાપીની સરકારી હોસ્પિટલ સાહેબ 1 રૂપિયામાં લગભગ 5 થી 10 એકરમાં બનેલી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલી જમીન એને તાપી વ્યારાના મધ્યમાં આપી દીધી 1 રૂપિયામાં સંચાલન કરવા માટે. બોલો, તો આ તો સરકારી જવાબદારી હતી, પરંતુ આ થઈ ગયું. હા, વાત સાચી છે. આવી અનેક જગ્યાએ છે. પાલનપુરમાં છે, પછી ભુજમાં અદાણીને આપી દીધી, પાલનપુરમાં ભાજપના જ નેતાઓને આપી દીધી, ભરૂચમાં પણ એ જ પ્રકારના પ્રયત્નો થયા હતા. પછી સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ત્યાં પણ આ જ પ્રકારની હોસ્પિટલો, બેમાંથી કોઈ એક જિલ્લામાં, મને ચોક્કસ યાદ નથી, તો ત્યાં પણ આ પ્રકારના પ્રયત્નો થયા હતા. તો દિલીપભાઈ, ડાંગ જિલ્લાને છે ને સરકાર છેલ્લા લગભગ 5 વર્ષથી હું જોઉં છું, ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરીને સરકાર 5 વર્ષથી ઢીંડોરો પીટે છે. અને આપણા રાજ્યપાલ દર અઠવાડિયામાં કોઈ એક વ્યક્તિના ઘરે, ખેડૂતના ઘરે જાય, હળ ચલાવે, દૂધ દોવે ગાયનું અને ફોટો સેશન કરીને ત્યાંથી નીકળી જાય. તમને આશ્ચર્ય એ લાગશે કે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા પછી પણ જે પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદન થાય છે, જે ઓર્ગેનિક ખેતી થાય છે, એનું જે ઉત્પાદન થાય છે એને ખરીદવા માટેની એક મંડી નથી ડાંગમાં. બોલો, એ લોકો પ્રાકૃતિક ધારો કે ઉગાડી બી દે, ઓર્ગેનિક ઉગાડી બી દે, તો વેચે ક્યાં? એની કોઈ સિસ્ટમ નથી. એની કોઈ સિસ્ટમ તો હોવી જોઈએ ને કે એનો કોઈ ભાવ હોવો જોઈએ કે ભાઈ આટલા ભાવનું હશે તો જ વેચશે. ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન તો મળે છે, પણ એનું આખું મિકેનિઝમ તૈયાર ક્યારે થશે? પણ આ બજેટમાં તો ઓર્ગેનિક જે પ્રાકૃતિક ખેતી કહેવાય તો એના માટે 56 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તો બજાર તો સામે મળતું નથી જે લોકો ખરેખર પકવે છે. ડાંગ જિલ્લામાં તો આખો જિલ્લો જાહેર કરેલો છે સરકારે. તો એનું માર્કેટિંગ ક્યાં કરવા જાય ખેડૂતો? 5 વર્ષથી જાહેર કરીને ઢીંડોરો પીટે છે. યસ, હા, કરે છે. અમે જાહેર કર્યું, પણ ત્યાં દવાની દુકાનો જે ફર્ટિલાઇઝર, રાસાયણિક ફર્ટિલાઇઝર વેચે છે એ દુકાનો તો બંધ કરીને કરાવી શક્યા નથી હજુ, અને વેચાય છે ધૂમ. એમાં સવાલ એ છે. તો બીજી બાજુ ઉમેશ, આમાં એક બીજો સવાલ એ ઉભો થાય છે કે સરકાર એવું કહે છે કે જીએસટીની આવકમાં અમારે મોટો વધારો થવાનો છે આમાં. તો અત્યારે તો મંદી છે જબરજસ્ત, તમામ ક્ષેત્રોમાં મંદી દેખાઈ રહી છે, અને એ મંદીમાં આવક કઈ રીતે વધશે?
વેપારીઓની નોંધણી વધશે એવું સરકાર કહી રહી છે, પણ આવક એવું કે છે આવક વધશે, તો આમાં મને નથી લાગતું કે બહુ આવક કઈ વધી શકે, કારણ કે સરકારે જે જાહેરાત કરી છે રાહતોની, કેન્દ્ર સરકારે 11,000 કરોડ રૂપિયામાં જે જીએસટીમાં સુધારા કર્યા એમાં ગુજરાતનો ફાળો આવવાનો છે 11,000 કરોડ રૂપિયા, પણ ગુજરાત સરકારે જે જાહેર કરેલું છે એ 210 કરોડ રૂપિયા જ રાહતો છે, અને એ પણ માત્ર ને માત્ર વાહનો ઈ વ્હીકલ માટે, જે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો છે એની ખરીદી ઉપર 1% જ આપણે વેરો લેવાના છે, વાહન વેરો લેવાના છે. તો બાકી તો કોઈ રાહતો આમાં આપી નથી, અને જીડીપીમાં કે છે કે જીડીપીમાં પણ વધારો થશે. રિઝર્વ બેન્કે આ જ સરકારને કહ્યું છે કે 3 વર્ષથી ગુજરાત સરકાર અમને જીડીપીના આંકડા આપી શકતી નથી. તો આ જીડીપી કયા આધારે તમે નક્કી કરો છો કે આ દેશમાં જે અત્યારે જીડીપી સરેરાશ છે એના કરતા 60% વધારે ગુજરાતમાં છે? કયા આધારે તમે નક્કી કર્યા છો? રિઝર્વ બેન્કે જાહેર કર્યું છે? બિલકુલ નહીં. સરકાર પોતે કહી રહી છે રિઝર્વ બેન્ક જે આંકડાઓ આપે એ જ સાચા આંકડાઓ માની શકાય, પરંતુ રિઝર્વ બેન્ક સાચા આંકડાઓ આપે તો ગુજરાત સરકારની આબરૂ ધોવાય, અને એટલા માટે એ 3 વર્ષની આંકડાઓ આપતી નથી, અને ઢોલ પીતે છે, આપણે કહીએ કે નગારે પીટાઈ રહી છે આને માટે. તો આ મૂળ જે બીજી સરકારે એક યોજના બનાવી છે, ગ્રીડ કંપનીઓની યોજના બનાવી છે, એમાં 6600 કરોડ રૂપિયા સરકાર આપવાની છે, અને 100 જેટલા પ્રોજેક્ટો નક્કી કરેલા છે. તો આ બજેટમાં તો કયા પ્રોજેક્ટ છે, કયા પ્રોજેક્ટને પૈસા આપવામાં આવશે કે કોને નહીં આપવામાં આવે છે, આ 100 પ્રોજેક્ટ કયા છે એ તો જાહેર કરો બજેટમાં. કમસે કમ એક શબ્દ પણ આપણે કનુભાઈ, આપણા નાણાપ્રધાન બોલતા નથી, કે ભૂપેન્દ્રભાઈ પણ બોલતા નથી કે આ 100 કંપનીઓ કઈ છે, 100 પ્રોજેક્ટ કયા છે, બિલકુલ બોલતા નથી. તો તમે આ માત્ર ઢંઢેરા જ પીટાવો છો. તો આ સવાલ પણ એટલા જ માટે ઉભો થાય છે કે કેટલું ખર્ચ કયા પ્રોજેક્ટ પાછળ કરવાના છો એ વિગતો તમે છુપાવી રહ્યા છો. એનો મતલબ એ છે કે તમે કંઈક એવું છુપાવી રહ્યા છો, એવું કંઈક ખોટું કરી રહ્યા છો કે જે તમે નામ આપવા તૈયાર નથી. અને બીજી બાજુ 16મું નાણાં પંચ જે એનો અમલ ગમે ત્યારે થઈ શકે છે. 16મું નાણાં પંચનો અહેવાલ કેન્દ્ર સરકારને મળી ગયો હોય, નથી મળી ગયો, એની કોઈ સ્પષ્ટ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આ 1 એપ્રિલથી તો એ નવું નાણાં પંચ અમલી બની જાય છે. તો એમાં નાણાકીય જોગવાઈ કેટલી છે? 16મા નાણાં પંચમાં જે પૈસા આવવા જોઈતા હતા 15માં, તો એ પૈસા તો હજુ આવ્યા નથી. 1 જ હપ્તો આવ્યો છે, એમાં પણ બાકી નીકળે છે. તો બજેટ આમ આપણે જોઈએ તો અધૂરું બજેટ છે. આંકડાની માયાજાળ ઊભી કરી દેવામાં આવી એવું લાગે છે, કારણ કે વહીવટી ખર્ચ 50,000 કરોડ રૂપિયા પગાર પાછળ જો ખર્ચાતો હોય તો 8મું પગાર પંચ પણ હવે થોડા સમયમાં આવવાનું છે, તો એમાં કેટલો પગાર વધારો આપવાનો થશે, શું થશે, એવી જોગવાઈ તો કનુભાઈ કરી શક્યા નથી. ભૂપેન્દ્રભાઈ તો પણ કહી શકતા નથી કે શું ખરેખર છે, કારણ કે 15મા નાણાં પંચનો એક જે હપ્તો આવવાનો બાકી હતો એ પણ હજુ સુધી આવ્યો નથી. 16મું નાણાં પંચ આવશે ત્યારે શું થશે? સવાલ એ આવે છે. 1 એપ્રિલથી તો એનો અમલ શરૂ થઈ રહ્યો છે. તો આવા ઘણા બધા પ્રશ્નો આ બજેટમાં ઉભા થાય છે. તો હવે આમાં લોકો શું વિચારે? તો તમને એવું લાગે છે કે આ જે બજેટ છે એ શહેરી વિસ્તારો માટેનું વધારે બજેટ દેખાઈ રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારો માટેનું નથી દેખાતું? પ્રાથમિક દ્રષ્ટિએ એવું જ લાગે, પરંતુ બીજું એક સૌથી મહત્વની વાત મને એ નોટિસ થઈ રહી છે દિલીપભાઈ, કે 27માં આ લોકો કોમનવેલ્થ ગેમ યોજવાના છે, બરાબર? હવે એનું જે બજેટ છે, બરાબર, 2027 રમત ગમત વિભાગ માટે ખાલી 1200 કરોડ રૂપિયા આ લોકો ફાળવ્યા છે, અને એમાં જે ગ્રામ્ય વિસ્તારોમાં સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 200 કરોડ રૂપિયાની ખાલી ફાળવણી કરી છે.